હલો, કેમ છો બધા? મજામાં છે? સેફ છે? ઘરે છો? ઓકે, ચાલો. તો આજે આપણે ધોરણ 11 સાયન્સના જે બેઝિક કેમિસ્ટ્રીના ક્લાસ ચાલી રહેલા છે તેમાં લેક્ચર નંબર 15ની શરૂઆત કરવા જઈ રહેલા છે. ઓકે, તો આજનો આપણો ટોપિક છે, આજે જે આપણે ટોપિક શીખવાનો છે, આજે જે ટોપિક વિશે આપણે માહિતી મેળવવાની છે એ ટોપિકનું નામ છે પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર. તો આજે આ ટોપિક ઉપર આપણે થોડી વાત કરીશું અને આના પછી આપણે જે ખૂબ અગત્યનો ટોપિક લેવાનો છે નેક્સ્ટ વિડીયોમાં, આના પછીના વિડીયોમાં જે ખૂબ જ અગત્યનો ટોપિક લેવાનો છે તેના માટે આ ટોપિકનો કોન્સેપ્ટ બરાબર ક્લિયર હોવો ખૂબ જ જરૂરી છે. આના પછીના વિડીયો માટે આ ટોપિકનો કોન્સેપ્ટ એકદમ માઇન્ડમાં ક્લિયર હોવો ખૂબ જ જરૂરી છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં લેવાના છે. તો એ વિડીયો પહેલાં આપણે આ ટોપિક વિશેનો કોન્સેપ્ટ આજે ક્લિયર કરીશું. ઠીક છે? તો નોટ પેન લઈને બેસી જાઓ, ટોપિકની શરૂઆત કરીએ છીએ. હેડિંગ લગાવી દો, પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર. ચાલો, તો શું છે પ્રમાણસૂચક સૂત્ર અને શું છે અણુસૂત્ર? હવે અણુસૂત્ર વિશે તો જનરલી જાણો છો, અણુસૂત્ર વિશે તો જાણીએ છીએ કે સંયોજનનું અણુસૂત્ર, તમે ઘણા બધા અણુસૂત્રો જાણો છો. જેમ કે પાણી, તો પાણીનું અણુસૂત્ર શું છે? H2O. પાણીનું અણુસૂત્ર શું છે? H2O. પાણીનું, તો એને અણુસૂત્ર બોલાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુના અણુનું સૂત્ર શું છે? CO2. જાણીએ છીએ. ઓકે, તો આ શું બોલીએ છીએ આપણે? અણુસૂત્ર. પાણીનું અણુસૂત્ર H2O, કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર CO2. સપોઝ કે હું કહું સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, તો સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર H2SO4. તો આ બધા શું છે? અણુસૂત્રો છે. અણુસૂત્રો શું સૂચવે છે આપણને? અણુસૂત્ર કોઈ પણ પદાર્થમાં અથવા સંયોજનમાં રહેલા પરમાણુઓ, સંયોજનમાં રહેલા પરમાણુઓની ચોક્કસ સંખ્યા કેટલી છે, ચોક્કસ સંખ્યા કેટલી છે તે દર્શાવે છે. અણુસૂત્ર ઉપરથી કઈ માહિતી મળે છે? તો કોઈ પણ પદાર્થમાં અથવા સંયોજનમાં રહેલા ચોક્કસ પરમાણુઓની સંખ્યા કેટલી છે, સંયોજનમાં રહેલા પરમાણુઓની ચોક્કસ સંખ્યા કેટલી છે જે અણુસૂત્ર દર્શાવે છે. જેમ કે સંયોજન તરીકે લઉં પાણી, તો પાણીમાં હાઇડ્રોજનના પરમાણુઓ કેટલા? 2, ચોક્કસ સંખ્યા 2 છે. અને ઓક્સિજનના પરમાણુઓ કેટલા? 1. તો 2 હાઇડ્રોજનના પરમાણુ અને 1 ઓક્સિજનના પરમાણુઓના જોડાવાથી સંયોજન બન્યું જેનું નામ છે વોટર, પાણી, જે પાણીનું અણુસૂત્ર H2O છે એમ કહેવાય. જેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનના પરમાણુઓની સંખ્યા કેટલી? 1, ચોક્કસ સંખ્યા છે 1. અને ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા કેટલી? 2. તો ચોક્કસ સંખ્યામાં પરમાણુઓ કેટલા છે, ચોક્કસ સંખ્યામાં કેટલા પરમાણુઓ છે સંયોજનમાં, તો તે શેના દ્વારા દર્શાવવામાં આવે છે? અણુસૂત્ર દ્વારા. અણુસૂત્ર દ્વારા. ઓકે, હવે વાત કરીએ આપણે કે પ્રમાણસૂચક સૂત્ર શું છે. પ્રમાણસૂચક સૂત્ર શું છે? પ્રમાણસૂચક સૂત્ર એ સંયોજનમાં રહેલા પરમાણુઓ, સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓ, જે કંઈ પણ સંયોજનમાં રહેલા છે એ સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓનો ગુણોત્તર દર્શાવે છે. ગુણોત્તર દર્શાવે છે. અણુસૂત્ર શું દર્શાવે છે? અણુસૂત્ર સંયોજનમાં રહેલા પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. જ્યારે પ્રમાણસૂચક સૂત્ર શું દર્શાવે છે? પ્રમાણસૂચક સૂત્ર એ સંયોજનમાં રહેલા પરમાણુઓ, જુદા જુદા પરમાણુઓ હશે, જુદા જુદા પરમાણુઓના જોડાવાથી સંયોજન બન્યું હશે, તો સંયોજનમાં રહેલા પરમાણુઓનો ગુણોત્તર દર્શાવે છે. સંયોજનમાં રહેલા પરમાણુઓનો પૂર્ણ સંખ્યાનો, સંયોજનમાં રહેલા પરમાણુઓનો
પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર દર્શાવે છે. પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર દર્શાવે છે. એટલે હવે તમને એક્ઝામ્પલ આપીને કહું તો સપોઝ કે હું અત્યારે એક સૂત્ર લખું કે C2H6. કોનું સૂત્ર છે આ? ઇથેન વાયુનું સૂત્ર છે. ઇથેન ગેસનું સૂત્ર છે આ C2H6, જેનું અણુસૂત્ર છે C2H6. ઓકે, ચાલો. તો ઇથેનનું અણુસૂત્ર છે C2H6, જેમાં કાર્બન પરમાણુની ચોક્કસ સંખ્યા 2 અને હાઇડ્રોજન પરમાણુઓની ચોક્કસ સંખ્યા 6, જે ચોક્કસ સંખ્યામાં પરમાણુઓ દર્શાવતું સૂત્ર, જેને આપણે બોલીશું અણુસૂત્ર. પણ હવે હું તમને એવું પૂછું કે આના માટેનું પ્રમાણસૂચક સૂત્ર શું થશે? પ્રમાણસૂચક સૂત્ર શું થશે? તો હવે તમે જુઓ અહીંયા કે અણુસૂત્ર C2H6 માં હું કોઈ એવી સંખ્યા વડે આ આખા સૂત્રને ભાગી શકું છું કે જેથી કરીને મને એક સાદો ગુણોત્તર મળે. હા, તો હું અહીંયા 2 ને 2 વડે ભાગી શકું છું અને આ 6 ને પણ 2 વડે ભાગી શકું છું. તો જો હું આ આખા સૂત્રને 2 વડે ભાગી નાખું તો મને શું આન્સર મળે? C2 છે, 2 વડે ભાગી નાખું એટલે એક જ કાર્બન બાકી રહેશે. હાઇડ્રોજન 6 વખત છે, 2 વડે ભાગી નાખવું એટલે શું મળશે? CH3. આવો આન્સર મળશે. તો આ જે મળ્યું CH3, આ CH3 ને કહેવાય પ્રમાણસૂચક સૂત્ર, જે એવું દર્શાવે છે કે આપેલ સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજનનો જે ગુણોત્તર છે 1:3 છે. કાર્બન અને હાઇડ્રોજનનો ગુણોત્તર 1:3 છે. કાર્બન 1 વાર છે તો હાઇડ્રોજન 3 વાર છે. હવે કાર્બનને 2 વાર કરશો, C2 કરશો, તો હાઇડ્રોજન કેટલા થશે? 3 દુ 6 વાર થશે. તો સિમ્પલ સાદો ગુણોત્તર, પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર દર્શાવે છે, જે પ્રમાણસૂચક સૂત્ર કહીશું. બીજું એક એક્ઝામ્પલ આપું. ચાલો એક બીજું એક્ઝામ્પલ આપો કે એક ક્લાસરૂમ છે. એ ક્લાસરૂમમાં બોયઝ છે. સ્કૂલમાં ક્લાસરૂમ છે, ક્લાસરૂમમાં બોયઝ છે અને ગર્લ્સ છે. ઓકે, બોયઝ જે બેઠા છે ક્લાસરૂમમાં, એ બોયઝની જે સંખ્યા છે એ 20 છે અને ગર્લ્સની સંખ્યા છે ચોક્કસ સંખ્યા 40 છે. ટોટલ વિદ્યાર્થીઓ 40 અને 20, 60 વિદ્યાર્થીઓ ટોટલ બેઠેલા છે ક્લાસરૂમમાં, જે પૈકી બોયઝની સંખ્યા 20 છે અને ગર્લ્સની સંખ્યા 40 છે. આ ચોક્કસ સંખ્યા છે. બોયઝ અને ગર્લ્સની ચોક્કસ સંખ્યા 20 અને 40 છે. ઓકે, પણ હવે મારે તમને એવું પૂછવું છે કે બોયઝ અને ગર્લ્સની સંખ્યાનો રેશિયો શું છે? તો તમે શું કરશો? આ બંને સંખ્યાને કોઈ એવી સંખ્યા વડે ભાગી નાખો કે જેથી સાદામાં સાદી નાનામાં નાની સંખ્યા મળે. તો હું આને પણ સપોઝ કે 20 વડે ભાગી નાખું, આને પણ 20 વડે ભાગી નાખું, તો શું આવે? 1:20 દુ 40, 2. તો બોયઝ અને ગર્લ્સની સંખ્યાનો ગુણોત્તર કેટલો થયો? 1:2. બોયઝ કરતાં ગર્લ્સની સંખ્યા ડબલ છે એવું કહેવાય. 1:2 નો ગુણોત્તર થયો. તો જે આ ગુણોત્તર દર્શાવે છે તેને બોલીએ છીએ આપણે પ્રમાણસૂચક સૂત્ર. ખ્યાલ આવે છે? ઓકે, સમજ પડે છે? ચાલો, તો બીજું એક ઉદાહરણ લઈએ, આઈડિયા આવશે. બીજું એક ઉદાહરણ લઈએ. સપોઝ કે અહીંયા બીજું એક ઉદાહરણ લઉં તો કોઈ એક બીજું સૂત્ર લખું, અણુસૂત્ર લખું ગ્લુકોઝનું સૂત્ર ખબર છે શું છે? C6H12O6. આ ગ્લુકોઝનું અણુસૂત્ર થયું. ગ્લુકોઝનું અણુસૂત્ર, જેમાં ચોક્કસ સંખ્યામાં કાર્બન 6 વખત છે, હાઇડ્રોજન 12 વખત છે અને ઓક્સિજન 6 વખત છે. તો આ શું થયું? અણુસૂત્ર ગ્લુકોઝનું. ચોક્કસ સંખ્યામાં પરમાણુઓનું પ્રમાણ દર્શાવતું સૂત્ર અણુસૂત્ર. હવે મારે આનું પ્રમાણસૂચક સૂત્ર લખવું છે. પ્રમાણસૂચક સૂત્ર. હવે પ્રમાણસૂચક સૂત્ર લખવા માટે આ દરેક પરમાણુઓની જે કંઈ પણ સંખ્યા છે એને કોઈ એવી સંખ્યા વડે ભાગો કે જેથી કરીને આ બધાની સંખ્યા પૂર્ણ સંખ્યાના ગુણોત્તરમાં આવી જાય. બોલો કઈ સંખ્યા વડે ભાગી શકીએ છીએ? કોઈ કહેશે 2 વડે ભાગી શકાય છે. હા, આને પણ 2 વડે ભાગી શકાય છે, આને પણ 2 વડે ભાગી શકાય છે, આને પણ 2 વડે ભાગી શકાય છે. પૂર્ણ સંખ્યા મળવી જોઈએ. ઠીક, ઓકે. પણ હું એવું કહું કે સપોઝ કે તમે આને 6 વડે ભાગી નાખો તો મેક્સિમમ નંબર મેક્સિમમ કયા નંબર વડે ભાગી શકાય છે? આને મેક્સિમમ કયા નંબર વડે ભાગી શકાય છે? 2 વડે પણ ભાગી શકાય છે, 3 વડે પણ ભાગી શકાય છે. 3 દુ 6 થશે, 4 તાલી 12 થશે, 3 દુ 6 થશે. ઓકે,
બરાબર છે. હવે આપણે આને 4 વડે નથી ભાગી શકતા. આ આખી સંખ્યાને, આ આખા અણુસૂત્રને આપણે 4 વડે નથી ભાગી શકતા. કેમ? કેમ કે 6/4 કરશો તો પૂર્ણાંક સંખ્યા નહીં મળે. ભાગી શકાશે પણ પૂર્ણાંક સંખ્યા નહીં મળે. આપણે પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર જોઈએ છે. તો પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. તો પૂર્ણાંક સંખ્યા તમને 2 વડે ભાગવાથી પૂર્ણાંક સંખ્યા મળશે. 4 વડે ભાગવાથી પૂર્ણાંક સંખ્યા નહીં મળે. 5 વડે ભાગવાથી કોઈ પણ પૂર્ણાંક સંખ્યા નહીં મળે. ઓકે, ચલો 6 વડે ભાગો તો ઓકે, 6 વડે ભાગીશું તો બધી જ સંખ્યા તમને પૂર્ણાંક સંખ્યામાં મળશે. 6/6 1, 12/6 2, 6/6 1. તો મેક્સિમમ કયો નંબર આવે છે? 6 વડે ભાગતા આ બધી જ સંખ્યાને પૂર્ણાંક સંખ્યામાં ફેરવી શકાય છે. તો અહીંયા હું આ આખા સૂત્રને 6 વડે ભાગી નાખું તો શું આવે? કાર્બન 6/6 એટલે કાર્બન 1 વખત. હાઇડ્રોજન 12/6 એટલે હાઇડ્રોજન 2 વખત. ઓક્સિજન 6/6 એટલે ઓક્સિજન 1 વખત. તો હવે શું થઈ ગયું? આ પ્રમાણસૂચક સૂત્ર બને છે કે જે રેશિયો બતાવે છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો રેશિયો શું છે? 1:2:1. કાર્બન 1 વખત, હાઇડ્રોજન 2 વખત, ઓક્સિજન 1 વખત. આ રેશિયોમાં ગ્લુકોઝમાં પરમાણુઓ ગોઠવાયેલા છે 1:2:1 રેશિયોમાં. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનનો રેશિયો આ છે, જેને બોલીએ છીએ આપણે પ્રમાણસૂચક સૂત્ર. ઠીક છે. તો પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર વચ્ચે શું ફરક છે? અણુસૂત્ર એ પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે કે આપેલ સૂત્રમાં પરમાણુઓ ચોક્કસ સંખ્યામાં આટલા છે. જ્યારે પ્રમાણસૂચક સૂત્ર એ સંયોજનમાં રહેલા પરમાણુઓનો પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર દર્શાવે છે કે આ રેશિયોમાં છે. જેમ કે આ સૂત્રમાં કાર્બન અને હાઇડ્રોજન 1:3 રેશિયોમાં છે. આ સૂત્રમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન 1:2:1 રેશિયોમાં છે. તો આ થયું આપણું પ્રમાણસૂચક સૂત્ર, આ થયું આપણું અણુસૂત્ર. ઠીક છે? ઓકે, ચાલો તો ફરી એકવાર ગ્લુકોઝનો મોલિક્યુલ છે. અહીંયા શું છે? C6H12O6 ગ્લુકોઝ. ગ્લુકોઝનું અણુસૂત્ર છે. ઇથેનનું અણુસૂત્ર છે. ઇથેનના અણુસૂત્રને આપણે 2 વડે ભાગ્યા તો CH3 પ્રમાણસૂચક સૂત્ર આવ્યું. 2 વડે ભાગ્યા તો પ્રમાણસૂચક સૂત્ર આવ્યું. ગ્લુકોઝના અણુસૂત્રને આપણે 6 વડે ભાગ્યા તો શું આવ્યું? આ પ્રમાણસૂચક સૂત્ર આવ્યું. અથવા હવે ઊંધું પણ બોલી શકું છું કે પ્રમાણસૂચક સૂત્ર CH3 છે, જેને હું 2 વડે ગુણીશ તો અણુસૂત્ર આવી જશે પાછું. પ્રમાણસૂચક સૂત્ર CH2O છે, જેને હું 6 વડે ગુણીશ તો પાછું અણુસૂત્ર આવી જશે. અણુસૂત્રને 2 વડે ભાગ્યા તો પ્રમાણસૂચક સૂત્ર આવ્યું. ગ્લુકોઝના અણુસૂત્રને 6 વડે ભાગ્યા તો પ્રમાણસૂચક સૂત્ર આવ્યું. હવે ઊંધું, પ્રમાણસૂચક સૂત્રને 2 વડે ગુણ્યું તો અણુસૂત્ર આવ્યું. આ પ્રમાણસૂચક સૂત્રને 6 વડે ગુણ્યા તો આ અણુસૂત્ર આવ્યું. ઠીક છે. તો કોઈ એક નંબર વડે જ્યારે આપણે પ્રમાણસૂચક સૂત્રને પછી 2 હોય, 6 હોય, 4 હોય, 10 હોય, કોઈ એક નંબર વડે જ્યારે આપણે પ્રમાણસૂચક સૂત્રને ગુણીએ છીએ તો આપણને શું મળે છે? અણુસૂત્ર મળે છે. અથવા ઊંધું બોલો, કોઈ એક નંબર વડે જ્યારે આપણે અણુસૂત્રને ભાગીએ છીએ તો શું મળે છે? આપણને પ્રમાણસૂચક સૂત્ર મળે છે. તો હું આ બંને વચ્ચેનો એક રિલેશન લખી શકું. શું લખી શકું? તો અહીંયા હું એવું લખી શકું કે પ્રમાણસૂચક સૂત્ર ગુણ્યા કોઈ એક એવો નંબર એટલે હું n લખી દઉં. કોઈ એક એવો નંબર, પ્રમાણસૂચક સૂત્રને કોઈ એક એવા નંબર વડે ગુણતા આપણને સામે શું મળે છે? અણુસૂત્ર મળે છે. તો આ એક ઇક્વેશન આપણે યાદ રાખવાનું છે કે પ્રમાણસૂચક સૂત્રને જ્યારે તમે કોઈ એક નંબર વડે ગુણો છો, આ નંબરને આપણે બોલીશું ગુણાંક સંખ્યા. જ્યારે આપણે પ્રમાણસૂચક સૂત્રને કોઈ એક નંબર એટલે કે ગુણાંક સંખ્યા વડે ગુણીએ છીએ
તો આપણને શું પ્રાપ્ત થાય છે? અણુસૂત્ર પ્રાપ્ત થાય છે. તો એક આ સૂત્ર છે. તો બધા જે છે અત્યારે પહેલાં તો આ બે ડેફિનેશન એટલે કે વ્યાખ્યા લખી દેશે. કઈ બે વ્યાખ્યા લખી દેવાની છે? અણુસૂત્ર કોને કહેવાય અને પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવાય? આ બે વ્યાખ્યા લખી દેશે અને પછી નીચે આ એક સૂત્ર લખી દેશે. તો વ્યાખ્યા લખો, પહેલાં નોટ લઈ લો, નોટ અને પેન લઈ લો અને આ એક વ્યાખ્યા લખો. અણુસૂત્ર કોને કહેવાય? સંયોજનમાં રહેલા પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવતા સૂત્રને, સંયોજનમાં રહેલા પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવતા સૂત્રને અણુસૂત્ર કહે છે. લખો વ્યાખ્યા. સંયોજનમાં રહેલા પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવતા સૂત્રને અણુસૂત્ર કહે છે. અને બીજી વ્યાખ્યા લખો, પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવાય છે? તો સંયોજનમાં રહેલા પરમાણુઓની પૂર્ણ સંખ્યાના ગુણોત્તરને પ્રમાણસૂચક સૂત્ર કહે છે. લખી દો બે વ્યાખ્યા. વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરીને આ બે વ્યાખ્યા લખી દો. કોને કહેવાય અણુસૂત્ર, કોને કહેવાય પ્રમાણસૂચક સૂત્ર. અને પ્રમાણસૂચક સૂત્રને n વડે ગુણીએ છે તો અણુસૂત્ર મળે છે. અથવા ઊંધું બોલી શકાય કે અણુસૂત્રને n વડે ભાગો છો તો પ્રમાણસૂચક સૂત્ર મળે છે. કંઈ પણ લખી દો. આ એક સૂત્ર લખી દો, બે વ્યાખ્યા લખી દો. વિડીયો પોઝ કરો. ચલો હટી જાઉં છું, લખી લો. ચાલો લખી લીધું. ઓકે, હવે બે વ્યાખ્યા લખાઈ ગઈ છે. ચાલો હવે આજે આપણે સૂત્ર લખ્યું એમાં જો હું પ્રમાણસૂચક સૂત્રને છેદમાં જવા દઉં તો શું લખી શકાય? આપણે આ સૂત્ર ઉપરથી ઉપર આવીએ તો મારે જો n ને સૂત્ર કરતાં બનાવવા છે તો n બરાબર શું લખી શકાય? n બરાબર લખી શકાય અણુસૂત્રના છેદમાં પ્રમાણસૂચક સૂત્ર લખી શકાય. આપણે જો અહીંયા n ને સૂત્ર કરતાં બનાવીએ તો પ્રમાણસૂચક સૂત્ર છેદમાં જશે. તો અણુસૂત્રના છેદમાં પ્રમાણસૂચક સૂત્ર બરાબર n, આવું પણ લખી શકાય છે. ઓકે, બીજું કે અણુસૂત્ર ઉપરથી આપણે જે ગણતરી કરીએ છીએ, જેમ કે સપોઝ કે ફરી એકવાર H2O એટલે કે પાણીનું અણુસૂત્ર આ છે. હવે હું તમને એવું કહું કે પાણી માટેનો અણુભાર શોધો, તો ગણતરી કરતા આવડે છે બધાને અણુભારની? શું છે? 2 × H વત્તા 1 વખત ઓક્સિજન. હાઇડ્રોજનનો કેટલો? 1. ઓક્સિજનનો કેટલો? 16 ને 2 18 ગ્રામ પ્રતિ મોલ અણુભાર, અથવા બોલીએ છીએ આપણે તેને મોલર ભાર. તો 18 આવીએ છે. તો અણુસૂત્ર ઉપરથી આ રીતે ગણતરી કરતાં આપણને શું મળે છે? અણુભાર. તો અણુસૂત્ર ઉપરથી આપણને મળે છે અણુભાર. અને એ જ રીતે જો આપણે પ્રમાણસૂચક સૂત્રની પણ સેમ ગણતરી કરીશું, જો આપણે પ્રમાણસૂચક સૂત્રમાં પણ સેમ આ જ રીતે ગણતરી કરીશું તો શું મળશે આપણને? પ્રમાણસૂચક સૂત્ર ભાર. તો અણુસૂત્ર પરથી અણુભાર મળે છે, પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી પ્રમાણસૂચક સૂત્રભાર મળે છે, જે પણ n બરાબર જ થશે. તો n બરાબર એક તો યાદ રાખવું, અણુસૂત્રના છેદમાં પ્રમાણસૂચક સૂત્ર, અને એટલે જ અણુભારના છેદમાં પ્રમાણસૂચક સૂત્રભાર. ચલો બીજું એક આ સૂત્ર લખો, એક આ સૂત્ર લખી દો. ચલો એક આ સૂત્ર પૂરું કરો. ઓકે, ચાલો લખો. તો એક આ સૂત્ર થયું, એના ઉપરથી જ આપણે આ સૂત્ર બનાવ્યું. અણુસૂત્ર પરથી અણુભાર, પ્રમાણસૂચક સૂત્ર પરથી પ્રમાણસૂચક સૂત્રભાર. એક તમને બીજી વાત કહું કે અણુભાર બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. એક આ બીજું સૂત્ર છે, યાદ રાખવાનું છે.
કે અણુભાર બરાબર અણુભાર શેના ઉપરથી મળ્યો છે આપણને? અણુસૂત્ર ઉપરથી. અણુભાર બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. એક આ સૂત્ર છે કે જે આગળ હમણાં કામ લાગવાનું છે. તો એક આ સૂત્ર, એક આ સૂત્ર, એક આ સૂત્ર, જો કે આના પરથી જ બનાવેલું છે. તો આ 2-3 સૂત્ર અત્યારે યાદ રાખવાના છે અને આપણે હવે ગણતરી સ્ટાર્ટ કરીએ છીએ પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્રની. લખી લો, આટલા સૂત્રો લખાયેલા હોવા જોઈએ નોટની અંદર. ચાલો હવે ઓકે, લખાઈ ગયું છે. હવે હું તમને આના ઉપયોગ વિશે લઈ જાઉં છું. તો કેટલીક વાર નોર્મલી કયા ટાઈપના ક્વેશ્ચન આની ઉપરથી બની શકે છે કે જે એકદમ ઇઝી ક્વેશ્ચન હોય છે અને કેટલીક વાર કોમ્પિટિટિવ એક્ઝામમાં સીધા આવી જતા હોય છે. સીધા આવી જતા હોય છે, એકદમ નોર્મલ બેઝિક કોન્સેપ્ટ પર સીધા કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી જતા હોય છે. તો જુઓ બરાબર ધ્યાનથી, આપણે 1-2 એક્ઝામ્પલ કરીએ આ ટાઈપના. ચાલો તો લખો, જો કોઈ સંયોજન નો અણુભાર 90 ગ્રામ પ્રતિ મોલ છે અને તેનું પ્રમાણ સૂચક સૂત્ર CH2O છે, તો તેનું અણુ સૂત્ર શોધો. પ્રમાણ સૂચક સૂત્ર આપેલું છે, અણુ સૂત્ર શું હશે તે પૂછેલું છે અને અણુભાર આપેલો છે. ચાલો શરૂ કરીએ. વિચારો શું કરી શકાય, વિચારો શું કરી શકાય આની અંદર. વિચારો 3 સૂત્ર જે મેં તમને લખાવ્યા અત્યારે તેનો જ કઈ ઉપયોગ કરવાનો છે. શું કરી શકાય વિચારો. તો સૌથી પહેલાં તો આપણે સૂત્ર લખીએ અહીંયા કે અણુસૂત્ર બરાબર શું છે? અણુસૂત્ર બરાબર n ગુણાંક સંખ્યા ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ઓકે, વેરી ગુડ. અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર CH2O ગિવન છે, આપેલું છે, બટ n નથી આપ્યો. n શોધવાનો છે તો મારે પહેલાં તો શું શોધવું પડશે? અહીંયા n ની વેલ્યુ શોધવી પડશે. ગુણાંક સંખ્યા, n એટલે ગુણાંક સંખ્યા. તો કામ આપણું અહીંયા પૂરું થાય નથી થતું. પહેલાં તો આપણે n શોધવો પડશે, પછી જ આપણે આની અંદર વેલ્યુ મૂકી શકીશું. કેમ કે સીધી વાત છે કે જ્યાં સુધી n નહીં મળે તમે પ્રમાણસૂચક સૂત્રની કિંમત તો મૂકી દેશો. શું છે? CH2O. પ્રમાણસૂચક સૂત્રની કિંમત તો મૂકી દીધી, પણ તમારે હવે આ જ્યાં સુધી n નહીં ખબર હોય ત્યાં સુધી અણુસૂત્ર નહીં લાવી શકો. તો મારે પહેલાં તો n શોધવાનો છે. હવે n બરાબર શું હતું? n બરાબર આપણે અત્યારે જ લખ્યું સૂત્ર. શું હતું? અણુભારના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર ભાર. આપણે સૂત્ર લખ્યું અત્યારે આ. હવે અણુભાર પાછો ગિવન છે, અણુભાર આપેલો છે. આ રહ્યો અણુભાર કેટલો છે? 90. તો 90 લખી દીધું. પણ પાછું આપણી પાસે હવે આ પ્રમાણ સૂચક સૂત્રભાર નથી. પ્રમાણ સૂચક સૂત્રનો ભાર નથી આપણી પાસે. તો પાછું મારે હવે પ્રમાણ સૂચક સૂત્રભાર શોધવો પડશે. પ્રમાણ સૂચક સૂત્રભાર શોધવા માટે અહીંયા ઉપર બતાવું છું. પ્રમાણ સૂચક સૂત્રભાર શોધવા માટે પ્રમાણ સૂચક સૂત્રનો ઉપયોગ કરીશું. પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી આપણને પ્રમાણ સૂચક સૂત્રભાર મળશે. પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી આપણને પ્રમાણ સૂચક સૂત્રભાર મળશે. ગણતરી સેમ જે રીતે અણુભાર શોધીએ છે તે જ રીતે કરવાની છે. ખાલી નામ બદલાઈ ગયું છે અહીંયા
કેમ કે જે અણુસૂત્ર ઉપરથી શોધીશું તેને આપણે અણુભાર બોલીશું અને જે પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી શોધીશું તેને આપણે પ્રમાણસૂચક સૂત્રભાર બોલીશું. ગણતરી સેમ છે, આનો ઉપયોગ કરવાનો છે. તો શું લખીએ? કાર્બન એક વખત, હાઇડ્રોજન બે વખત, ઓક્સિજન એક વખત. શું લખીએ? એક વખત કાર્બન વત્તા હાઇડ્રોજન બે વખત એટલે બે વખત હાઇડ્રોજન વત્તા ઓક્સિજન એક વખત. ઓકે, કાર્બન માટેની વેલ્યુ કેટલી? 12. હાઇડ્રોજનની વેલ્યુ કેટલી? 1. ઓક્સિજનની વેલ્યુ કેટલી? 16. 16 ને 2 18, 18 ને 16, 16 ને 2 18, 18 ને 12 કેટલા આવશે? કેલ્ક્યુલેટરનો યુઝ કરો. મેથ્સ થોડું કાચું છે મારું. 16 + 2 + 18 કેટલા આવશે? 16 + 2 + 18 કેટલા આવશે? 36 આવશે. ઓકે, તો 36 આવશે. તો આ રીતે આપણે સૌથી પહેલાં શું શોધવાનું છે? સૌથી પહેલાં આપણે શોધવાનું છે પ્રમાણસૂચક સૂત્ર, અને પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી આપણે શું શોધવાનું છે? સૂત્રભાર. પછી આ સૂત્રભારની વેલ્યુ હવે આપણે અહીંયા નીચે મૂકીશું. કરો કેલ્ક્યુલેશન. સૂત્રભારની વેલ્યુ નીચે મૂકો. વિડીયો પોઝ કરો, કરો કેલ્ક્યુલેશન, શરૂ કરો. ચલો, આ તો કદાચ તમારું અપૂર્ણાંક સંખ્યામાં આવી જાય. અપૂર્ણાંક સંખ્યામાં આવી જાય તો હું થોડીક રકમને અત્યારે હાલ પૂરતી ઇઝી બનાવી દઉં. પૂર્ણાંક સંખ્યામાં લઈ લો. અહીંયા રકમ થોડીક બદલી કાઢું. CHO2 કરી દઉં. CHO2 કરી દઉં. પૂર્ણાંક સંખ્યામાં આપણે તમને પહેલાં પ્રેક્ટિસ કરાવીએ. તો કાર્બન એક વખત, હાઇડ્રોજન એક વખત, ઓક્સિજન બે વખત. તો હાઇડ્રોજન એક વખત લઈ લઈએ. હાઇડ્રોજન એક વખત, હાઇડ્રોજન એક વખત અને ઓક્સિજન બે વખત લઈ લઈએ. બે વખત ઓક્સિજન. ઓકે, કાર્બન એક વખત, હાઇડ્રોજન એક વખત, ઓક્સિજન બે વખત. કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજન 16 દુ 32 આવશે. 16 દુ 32, 32 ને 12 44, 44 ને 1 એટલે 45. ઓકે, 45. પ્રમાણસૂચક સૂત્રભાર 45. કેમ કર્યું? આપણે જરાક પૂર્ણાંક સંખ્યામાં લાવવું પડે એટલે રકમ થોડીક બદલી કાઢી. હવે તમે સીધું પ્રમાણસૂચક સૂત્રભાર એટલે કે 45 અહીંયા મૂકી દેશો. 45 અહીંયા મૂકી દેશો એટલે જવાબ કેટલો આવી જશે? 2 આવી જશે. 45 દુ 90 કેન્સલ થઈ જશે. અહીંયા 2 બાકી રહેશે. ઓકે, તો એનની વેલ્યુ કેટલી આવી? 2 આવી ગઈ. ઓકે, ચાલો. હવે ફરી પાછું આપણે અહીંયા આવી જઈએ. તો અણુસૂત્ર શોધવું હતું. અણુસૂત્ર શોધવા માટે એનની વેલ્યુ આપણે આ રીતે શોધી કાઢી. એનની વેલ્યુ શોધી કાઢી. પ્રમાણસૂચક સૂત્ર તો આપણને રકમમાં આપેલું જ છે એટલે આપણે હવે વેલ્યુ મૂકીએ. એનની વેલ્યુ કેટલી મૂકીએ? 2. એનની વેલ્યુ કેટલી આવી? 2. એન બરાબર 2 આવેલા છે. ઇન્ટુ પ્રમાણસૂચક સૂત્ર શું છે? CHO2. ઓકે, ચાલો. હવે કાર્બન 2 વખત એટલે C2. કાર્બનને 2 વડે ગુણશો, કાર્બન 1 વખત છે અહીંયા, 2 વડે ગુણશો એટલે C2. હાઇડ્રોજન 1 વખત છે, 2 વડે ગુણશો એટલે H4. ઓક્સિજન 2 વખત છે, તમે એને 2 વડે ગુણશો એટલે ઓક્સિજન 4 વખત. ચાલો, તો આ આવી ગયો તમારો જવાબ. અણુસૂત્ર બરાબર કેટલો આન્સર આવ્યો? C2H4, સોરી C2 2 વડે ગુણ્યો C2H2 અને 2 દુ 4 એટલે O4. તો અણુસૂત્ર C2H2O4 આવે છે. કરો, પૂરો કરો એક્ઝામ્પલ. ઓકે, કર્યો પૂરો એક્ઝામ્પલ. ચાલો, હવે વિડીયો પોઝ કરીને એક્ઝામ્પલ પૂરો કરી દો. પૂરો કરી દીધો છે. ઓકે, હવે આ જ એક્ઝામ્પલમાં હું થોડુંક તમને ટ્વિસ્ટ કરું. આ જ જગ્યા ઉપર હું તમને થોડુંક ટ્વિસ્ટ કરું અને એવું પૂછું કે જો કોઈ સંયોજનની બાષ્પ ઘનતા 45 છે. જો કોઈ સંયોજનની બાષ્પ ઘનતા 45 છે અને તેનું પ્રમાણસૂચક સૂત્ર CH આ જ છે, તો તેનું અણુસૂત્ર શોધો. હવે અહીંયા થોડુંક ટ્વિસ્ટ કરી નાખ્યું આપણે. ઓકે, એક્ઝામમાં કેટલીક વાર સીધો અણુભાર નહીં આપે. અહીંયા તમને સીધો અણુભાર આપેલો હતો પહેલાં 90. હવે થોડુંક એક્ઝામમાં બદલી કાઢ્યું.
અને અહીંયા અણુભારની જગ્યાએ શું આપી દીધું? બાષ્પ ઘનતા 45 છે એવું આપી દીધું, બીજું બધું સેમ છે. તો ફરી પાછું તમારે અણુસૂત્ર શોધવાનું છે એટલે જરૂર કોની પડશે? પહેલાં એનની. એન શોધવા માટે તમે આ સૂત્ર મૂકશો, આ સૂત્ર મૂકશો, અણુભારના છેદમાં પ્રમાણસૂચક સૂત્ર. હવે આ જગ્યા ઉપર પ્રમાણસૂચક સૂત્રભાર તો તમે આ રીતે શોધી કાઢશો, આ રીતે શોધી કાઢશો, પણ હવે અણુભાર કઈ રીતે શોધશો? અણુભાર કઈ રીતે શોધશો? આના આગલા દાખલામાં તો તમને અહીંયા સીધો અણુભાર આટલો છે એવું આપેલું હતું, પણ હવે તમને અણુભાર નથી આપ્યો. હવે શું આપી? બાષ્પ ઘનતા આપી. તો મેં તમને જે 3 સૂત્રો લખાવ્યા સ્ટાર્ટિંગમાં, તેમાં એક સૂત્ર બીજું લખાવેલું હતું. શું લખાવેલું હતું? અણુભાર બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા, આવું સૂત્ર લખાવેલું હતું. હવે તમે જોઈ લો, 2 ગુણ્યા બાષ્પ ઘનતાનું મૂલ્ય કેટલું છે? 45 છે. 45 દુ 90 આવી ગયું ને, અણુભાર 90. જે આના આગલા દાખલામાં ડાયરેક્ટલી અહીંયા આપેલું હતું કે અણુભાર 90 છે, અહીંયા તમને ગૂંચવવા માટે અણુભાર નહીં આપ્યું અને શું આપી દીધું? બાષ્પ ઘનતા આપી દીધી. બાષ્પ ઘનતા આપી દીધી એટલે આપણે આ રીતે અણુભાર શોધી કાઢવાનો. અણુભાર શોધવા માટેનું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા, બાષ્પ ઘનતાને 2 વડે ગુણો એટલે અણુભાર મળે, સ્ટાન્ડર્ડ સૂત્ર. ઓકે, ચાલો. તો ફરીથી એકવાર દાખલાની રકમ તમે બદલી કાઢજો, નવેસરથી દાખલાની રકમ બદલીને લખજો. ફરીથી બીજો દાખલો કે જો કોઈ સંયોજનની બાષ્પ ઘનતા 45 છે અને તેનું પ્રમાણસૂચક સૂત્ર આ છે, તો તેનું અણુસૂત્ર શોધો. તો દાખલો ફરીથી કરજો. ઓકે, તો 2 દાખલાની પ્રેક્ટિસ થઈ જશે અલગ અલગ. ચાલો બીજો એક એક્ઝામ્પલ લઈએ, આ ટાઈપનો એક બીજો એક્ઝામ્પલ પર જઈએ. ઓકે, ચાલો બીજા એક એક્ઝામ્પલ પર જઈએ છે. ઓકે, જો કોઈ સંયોજનની બાષ્પ ઘનતા 90 છે અને તેનું પ્રમાણસૂચક સૂત્ર CH2O છે, તો તેનું અણુસૂત્ર શોધો. ઓકે, વિડીયોને પોઝ કરો, જાતે ટ્રાય કરો. વિડીયો પોઝ કરો, જાતે કરવાની ટ્રાય કરો. પછી હું કરું છું, પહેલાં તમે વિડીયો પોઝ કરીને જાતે આ એક્ઝામ્પલ કરવાની ટ્રાય કરો. ચાલો 1 2 3 સ્ટાર્ટ. હવે હું કરું છું, ધ્યાન આપો. આન્સર સૌથી પહેલાં તો વિચારો અહીંયા કે શું આપેલું છે? બાષ્પ ઘનતા આપેલી છે. હવે બાષ્પ ઘનતા આપેલી હોય એટલે સૌથી પહેલું કામ શું કરવાનું? અણુભાર શોધી કાઢવાનું. તો અણુભાર બરાબર, સૂત્ર શું છે? અણુભાર બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. બાષ્પ ઘનતાને 2 વડે ગુણો એટલે અણુભાર મળી જાય. તો 2 બાષ્પ ઘનતા કેટલી છે? 90, 9 દુ 18, 180. અણુભાર આવી ગયો, એકમ લખી દઈએ, ગ્રામ પ્રતિ મોલ. અણુભાર મળી ગયો. ઓકે, હવે પ્રમાણસૂચક સૂત્ર આપેલું છે. પ્રમાણસૂચક સૂત્ર આપેલું છે એટલે શું કરવાનું? પ્રમાણસૂચક સૂત્ર આપેલું હોય તો આપણે સૌથી પહેલાં પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી પ્રમાણસૂચક સૂત્રભાર શોધી કાઢવાનો. તો હવે અહીંયા બીજું સ્ટેપ કરું છું. પ્રમાણસૂચક સૂત્રભાર બરાબર આનો યુઝ કરીશું. કાર્બન કેટલી વખત? 1 વખત કાર્બન. હાઇડ્રોજન કેટલી વખત? 2 વખત હાઇડ્રોજન. ઓક્સિજન કેટલી વખત? ઓક્સિજન 1 વખત ઓક્સિજન. ઓકે, ચાલો. કાર્બનની વેલ્યુ કેટલી? 12. હાઇડ્રોજનની વેલ્યુ કેટલી? 1. ઓક્સિજનની વેલ્યુ કેટલી? 16. ચાલો કરો, કેટલા આવે? 12 + 2 + 16 30. 12 + 2 + 16 30. ઓકે, 30. તો આ શું આવ્યું? પ્રમાણસૂચક સૂત્રભાર. આ શું આવ્યું? અણુભાર. ઓકે,
તો પહેલાં તો અણુભાર, કેટલીક વાર અણુભાર ડાયરેક્ટ આપેલો હોય, અહીંયા ગૂંચવવા માટે બાષ્પઘનતા આપી છે, તો બાષ્પઘનતાને 2 વડે ગુણીને અણુભાર શોધી કાઢ્યો. પ્રમાણસૂચક સૂત્ર આપેલું હતું, પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી આપણે પ્રમાણસૂચક સૂત્રભાર શોધી કાઢ્યો. હવે અણુભાર આવી જાય છે, સૂત્રભાર આવી જાય છે, તો તેના ઉપરથી આપણે n શોધી કાઢીએ. n બરાબર શું છે? અણુભાર, અણુભારના છેદમાં પ્રમાણ સૂચક સૂત્રભાર. અણુભારની વેલ્યુ કેટલી છે? અણુભારની વેલ્યુ કેટલી છે? 180, 180. પ્રમાણસૂચક સૂત્રભારની વેલ્યુ કેટલી છે? 30, 30. 0 0 કેન્સલ. 6 તાલી 18 એટલે જવાબ કેટલો આવશે? 6 6. n બરાબર 6. તો ગુણાંક સંખ્યા આવી ગઈ, n બરાબર 6. હવે ફાઇનલી હવે આપણે અણુસૂત્ર ઉપર જઈએ. તો શું છે અણુસૂત્ર? અણુસૂત્ર બરાબર શું છે? n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n ની વેલ્યુ કેટલી? 6 ઇન્ટુ પ્રમાણસૂચક સૂત્ર CH2O. ઓકે, ચાલો. તો હવે કાર્બન એક વખત છે, હા, 6 વડે ગુણશો એટલે કાર્બન 6 વખત આવી જશે. હાઇડ્રોજન 2 વખત છે, 6 વડે ગુણશો 6 દુ 12, હાઇડ્રોજન 12 વખત આવી જશે. ઓક્સિજન 1 વખત છે, 6 વડે ગુણશો, ઓક્સિજન 6 વખત આવી જશે. તો આ બન્યું અણુસૂત્ર. ઓકે, તો આ રીતે પ્રમાણસૂચક સૂત્ર આપેલું હોય તો આપણે અણુસૂત્રની ગણતરી કરી શકીએ છીએ. પતાવો. જો તમે બાકી હોય વિડીયોને પોઝ કરી અને લખી લો. ચાલો, ઓકે. એક લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ, પછી આજની વાત પૂરું કરીશું. એક લાસ્ટ એક્ઝામ્પલ હજુ લઈ લઈએ આપણે. આ કોન્સેપ્ટને આજે બરાબર કમ્પ્લીટ કરી દો, જેથી કરીને મારે તમને જે હવે આના પછી શીખવાડવું છે એ ગણતરી આપણી બિલકુલ ઇઝી થઈ જાય. આના પછીના વિડીયોમાં જે આપણે શીખવાનું છે એના માટે આ કોન્સેપ્ટ બરાબર આવડવો જરૂરી છે. ચાલો, એક લાસ્ટ એક્ઝામ્પલ. જો કોઈ સંયોજનનો અણુભાર 30 ગ્રામ પ્રતિ મોલ છે અને તેનું પ્રમાણસૂચક સૂત્ર CH3 છે, તો તેનું અણુસૂત્ર શોધો. ચાલો, હવે આ જગ્યા ઉપર બાષ્પઘનતાની જરૂર જ નથી, કેમ કે ડાયરેક્ટલી અણુભાર જ આપી દીધો. જો કદાચ અણુભાર ના આપ્યો હોતે, જો કદાચ દાખલામાં અણુભાર ના આપ્યો હોતે તો કમ્પલસરી શું આપવું પડતે? બાષ્પઘનતાનું મૂલ્ય આપવું પડતે અને આપણે 2 ગુણ્યા બાષ્પઘનતા કરી અને અણુભાર શોધી કાઢતે. પણ અહીંયા તો અણુભાર ડાયરેક્ટલી આપેલો જ છે. પ્રમાણસૂચક સૂત્ર આપેલું જ છે. કરો, વિડીયો પોઝ કરો, જાતે કરવાની ટ્રાય કરો. વિડીયોને પોઝ કરો, જાતે કરવાની ટ્રાય કરો, પછી હું કરું છું. વિડીયો પોઝ કરો. ચાલો, 1 2 3. હવે હું કરું છું. અણુભાર તો ગિવન છે એટલે એનો કોઈ પ્રોબ્લેમ નથી. હવે મારે સૌથી પહેલાં પ્રમાણસૂચક સૂત્ર આપેલું છે તો હું શોધી કાઢીશ પ્રમાણસૂચક સૂત્ર
ભાર બરાબર પ્રમાણસૂચક સૂત્રનો ઉપયોગ કરીશ, પ્રમાણસૂચક સૂત્ર આપેલું છે જેનો ઉપયોગ કરીશ તો કાર્બન કેટલી વખત છે? 1 વખત છે. અને હાઇડ્રોજન કેટલી વખત છે? 3 વખત છે. ઓકે. કાર્બનની વેલ્યુ કેટલી? 12. હાઇડ્રોજનની વેલ્યુ કેટલી? 1. 3 × 1 3 + 12 15. તો આ આવી ગયું પ્રમાણસૂચક સૂત્ર ભાર 15. ઓકે, ચાલો. હવે હું શોધી કાઢીશ n ની વેલ્યુ, ગુણાંક સંખ્યા n ની વેલ્યુ. તો ગુણાંક સંખ્યા n બરાબર શું છે? ગુણાંક સંખ્યા n બરાબર અણુભારના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર ભાર. ઓકે, અણુભારની કિંમત ડાયરેક્ટલી જોઈ લેવાની કેટલી છે? 30. અણુભારની કિંમત ડાયરેક્ટલી જોઈ લેવાની કેટલી છે? 30. અને સૂત્રભાર, પ્રમાણસૂચક સૂત્રભારની કિંમત આપણે કેટલી લાવ્યા? 15. 15 દુ 30, 2 આવી. n ની વેલ્યુ 2 આવે છે, n બરાબર 2 આવે છે. ઓકે, ચાલો. હવે એક વખત n ની વેલ્યુ આવી જાય આપણી પાસે એટલે આપણે શું કરવાનું? અણુ સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n ની વેલ્યુનો આન્સર કેટલો આવ્યો? n ની વેલ્યુનો આન્સર કેટલો આવ્યો? 2 ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર શું છે? પ્રમાણસૂચક સૂત્ર શું છે? CH3. ચાલો. કાર્બન કેટલી વખત છે? 1 વખત છે. 2 સાથે ગુણાશે એટલે કેટલી વખત થશે? C2 થઈ જશે. હાઇડ્રોજન કેટલી વખત છે? 3 વખત છે. 2 વડે ગુણશો 3 દુ 6 થઈ જશે, H6. તો આ આવી ગયું આપણું અણુ સૂત્ર આન્સર. ઓકે, તો આ રીતે પ્રમાણસૂચક સૂત્ર આપેલું હશે તો આપણે અણુ સૂત્રની ગણતરી કરી શકીશું. ફરી એકવાર, અણુ સૂત્ર શું છે? કોઈ પણ સંયોજનમાં કેટલા પરમાણુઓ છે તેની ચોક્કસ સંખ્યા દર્શાવતું સૂત્ર એટલે આ અણુ સૂત્ર. અને પ્રમાણસૂચક સૂત્ર શું છે? પ્રમાણસૂચક સૂત્ર એ સંયોજનમાં રહેલા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર દર્શાવે છે. કાર્બન અને હાઇડ્રોજન 1:3 રેશિયોમાં છે એવું દર્શાવે છે પ્રમાણસૂચક સૂત્ર. અને એની આ રીતે કેલ્ક્યુલેશન કરવાની છે. હવે આ બે કોન્સેપ્ટ બરાબર ક્લિયર હશે તો હવે જે આના પછીના વિડીયો ઉપર આપણે જવાનું છે કે જેમાં મેં તમને લાસ્ટ ટાઈમ પણ વાત કરેલી કે મારે તમને હવે શીખવાડવું છે કે કોઈ પણ પરમાણુઓના તત્વના ટકા આપેલા હશે અને ટકા ઉપરથી આપણે સૂત્રની ગણતરી ઉપર જવાનું છે. આપણે 2 વિડીયો પહેલાં કંઈક એવી વાત કરેલી કે તમને સૂત્ર આપેલું હતું અને સૂત્ર ઉપરથી તમે ટકા શોધતા હતા. પણ હવે આપણે એવી વાત કરવાની છે રિવર્સ કે જેમાં તમને ટકા આપેલા હશે અને તમારે શું શોધવાનું છે? સૂત્ર શોધવાનું છે. એના માટે પહેલાં આ કોન્સેપ્ટને અને આ ગણતરીને શીખવી જરૂરી છે. ઓકે, ચાલો. તો આજની કામ અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો ઉપર જઈશું. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. નેક્સ્ટ વિડીયો ઉપર જઈશું એની પહેલાં આટલું કેલ્ક્યુલેશન બરાબર ધ્યાનથી 1 વાર 2 વાર 3 વાર ગણી કાઢજો, પ્રેક્ટિસ કરી દેજો આની. અને નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક લેવા જઈ રહેલા છે કે જેમાં આપણને પર્સન્ટેજ આપેલા હશે અને આપણે એના અણુસૂત્ર પ્રમાણસૂચક સૂત્રની ગણતરી કરીશું. આ વિડીયો અહીંયા બતાવીએ છીએ. ઓકે, ઘરે રહેજો, સેફ રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો. જલ્દીથી મળીશું રૂબરૂ એવી આશા છે. ચાલો.